હેલો ફ્રેન્ડ્સ, તો તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું દૂધ વગર 10 મિનિટમાં તૈયાર થતો સોજીનો શીરો। તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો મેં અહીંયા એક કઢાઈ લીધી છે અને બાજુમાં 1 કપ ઘી લીધું છે। હવે ગેસ ઓન કરી લઈશું અને કઢાઈ ગરમ થાય એટલે 1 કપ ઘી કઢાઈમાં ઉમેરી લઈશું। તો તમે જોઈ શકો છો ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આમાં આપણે 1 કપ સોજી ઉમેરી લઈશું। હવે સોજીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ઘીમાં શેકી લઈશું। તો તમે જોઈ શકો છો સોજીનો કલર ચેન્જ થઈ ગયો છે અને સોજી ઘીમાં સારી રીતે શેકાઈ ગઈ છે। તો હવે આમાં આપણે 3 કપ પાણી એડ કરી લઈશું। પાણી નાખતા સમયે આપણે થોડી કાળજી રાખીશું કારણ કે પાણી ઉછળવા લાગે છે। તો મેં અહીંયા 2 કપ જેટલી ખાંડ લીધી છે। તો તમને જેટલું ગળપણ વધારે પસંદ હોય એટલું તમે ખાંડ એડ કરી શકો છો। તો હવે આપણે કઢાઈમાં ખાંડ ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે। હવે જ્યાં સુધી સોજીમાંથી પાણી બળી ન જાય અને શીરો ઘી છોડવા ના લાગે ત્યાં સુધી લગાતાર તેને તાવેતાથી આપણે હલાવતા રહીશું। અહીંયા મેં 2 ચમચી ઇલાયચી પાવડર લીધો છે। તો હવે કઢાઈમાં આપણે ઇલાયચી પાવડર ઉમેરી લઈશું અને 1 મિનિટ સુધી પકાવવા દઈશું। અહીંયા મેં 5-6 બદામ અને 5-6 દ્રાક્ષ કટ કરી લીધી છે। હવે કટ કરેલા ડ્રાયફ્રૂટ સાથે આપણે શીરાને સર્વ કરી લઈશું। તો તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી દાણેદાર સોજીનો શીરો। આ રીતે એકવાર જરૂર બનાવજો અને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। અને મારો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આજે બસ આટલું જ। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય, થેન્ક યુ।